નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયમાં વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ આ ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ અને આજે એનો લેક્ચર નંબર 15 છે। હવે આપણે વધારાનું સ્વાધ્યાય આનો આપણે અભ્યાસ કરતા હતા અને એમાં નેક્સ્ટ જે દાખલો છે એ વધારાનું સ્વાધ્યાય એમાં એક્ઝામ્પલ 11.31 આમાં તમને બે વિભાગ પૂછ્યા છે। પહેલા વિભાગમાં ઇલેક્ટ્રોનની ઉર્જા અને બીજા વિભાગમાં ક્ષ-કિરણો એક્સરે એના ફોટોનની ઉર્જા। તો બહુ સિમ્પલ ગણતરી છે કારણ કે આપણે આ ઘણીવાર કરેલી છે। હવે ઇલેક્ટ્રોનની જો ઉર્જા જોતી હોય તો આપણી પાસે બે રસ્તા છે, કાં તો 1/mv², પણ 1/mv² માટે વેગની જરૂર પડે તો આપણે બીજું સૂત્ર મૂકી દીધું p²/2m, લેમ્બડા બરાબર h/p, તો p બરાબર h/λ, એટલે આપણે મળ્યું h²/2m લેમ્બડાનો સ્ક્વેર। હવે h એટલે પ્લાન્કનો અચળાંક ખબર છે, ઇલેક્ટ્રોનનું દળ ખબર છે અને તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ રકમમાં આપી છે। 1 એંગસ્ટ્રોમ મતલબ 10⁻10। આનું સાદુરૂપ આપવાથી પહેલો જવાબ જૂલમાં મળશે અને બીજો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે। આ જે છે એ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન છે, મતલબ ઇલેક્ટ્રોનની ઉર્જા। પછી એક્સરે મતલબ ક્ષ-કિરણોના ફોટોનની ઉર્જા। હવે ફોટોનની ઉર્જા માટે આપણી પાસે બે રસ્તા છે, રકમમાં તરંગ લંબાઈ અથવા આવૃત્તિ બેમાંથી એક હોય તો એના ઉપરથી સૂત્ર નક્કી થાય। તો આવૃત્તિ હોત તો h/ν, તરંગ લંબાઈ છે તો hc/λ। h અને c ની કિંમત ખબર છે, તરંગ લંબાઈ એટલી જ છે, તો આ તમારો બીજો જવાબ। અને મેં તમને અગાઉ એકવાર નોંધમાં કીધું હતું કે સમાન તરંગ લંબાઈ હોય, સમાન તરંગ લંબાઈ, તો એમાં ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં હંમેશા વધારે હોય। આ મેં તમને અગાઉ પણ કીધું હતું, તમે જોઈ લેજો। તો અહીંયા ધ્યાનથી જુઓ, ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી છે અને ફોટોનની ઉર્જા વધારે છે। ધ્યાનથી જુઓ, અહીંયા કિલો છે, મતલબ અહીંયા વધારાના 10⁻³ છે, તો આ પહેલો જવાબ। પછી 11.32, હવે આમાં પહેલાં તમને વિભાગમાં કીધું છે ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ, તો લેમ્બડા બરાબર h/p। ન્યુટ્રોનની ગતિ ઉર્જા તમને રકમમાં આપી છે, તો ગતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો p²/2m, તો આના ઉપરથી p બરાબર √2km, આ કિંમત અહીંયા મૂકી દીધી। h તમને ખબર છે, ગતિ ઉર્જા રકમમાં છે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો એને આપણે જૂલમાં ફેરવી નાખ્યા અને આ એનું દ્રવ્યમાન। તો આના ઉપરથી તરંગ લંબાઈ મળશે 2.34 અને 10⁻12। પછી આના બીજા વિભાગમાં કીધું છે થર્મલ ન્યુટ્રોન। હવે થર્મલ ન્યુટ્રોન છે એની કમ્પેરિઝન વાયુ સ્વરૂપ સાથે કરી શકાય। થર્મલ ન્યુટ્રોન વિશે આપણે ભણશું ચેપ્ટર 13 અને 14માં, અત્યારે એની ચર્ચા નથી કરવાની। થર્મલ ન્યુટ્રોન, તો એના માટે આપણે બે સૂત્ર જાણીએ છીએ, p²/2m બરાબર 3/2 kBT। p ને સૂત્રનો કરતા બનાવો અને આ કિંમત ફરીથી અહીંયા મૂકી દો। તો ફરીથી 3 છે એ સંખ્યા છે, m છે એ ફરીથી દ્રવ્યમાન છે, kb બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 × 10⁻23 અને રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ અથવા 300 કેલ્વિન। તો આ એનો જવાબ છે। હવે આમાં એક ટોપિક આવે છે વિવર્તન। આમાં ટેક્સ્ટ બુકમાં આની નોંધમાં એક વિવર્તન વિશેની માહિતી છે, પણ હવે એ અત્યારે તમને સમજાશે નહીં, તો વિવર્તન આખું એક અલગ ટોપિક છે, એટલે અત્યારે વિવર્તનની આપણે ચર્ચા નથી કરતા। ચેપ્ટર 10માં વિવર્તન વિશે વધારે ચર્ચા કરશું। હવે આગળ એક્ઝામ્પલ 11.23, હવે આમાં બે માઇક્રોસ્કોપની સરખામણી છે, એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને એક સાદું મતલબ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એમાં ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એમાં સામાન્ય રંગ અથવા સામાન્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે। તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે ઇલેક્ટ્રોનની આપણે તરંગ લંબાઈ મેળવી લઈએ। તો ઇલેક્ટ્રોન માટે લેમ્બડા બરાબર h/p। હવે અહીંયા તમે જાણો છો કે હમણાં આપણે કીધું એ પ્રમાણે
કે બરાબર પી સ્ક્વેર અપોન 2m, તો આનો મતલબ થયો પી બરાબર √2km, બરોબર. આ કિંમત અહીંયા મૂકી દો. કે મતલબ ગતિ ઉર્જા રકમમાં છે, એમ મતલબ દ્રવ્યમાન આપને ખબર છે. તો આ જે છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં વપરાતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ થઈ. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં પીળા રંગનો પ્રકાશ વપરાય છે અને એની તરંગ લંબાઈ 550 નેનોમીટર હોય છે. તો 550 નેનોમીટર એટલે 10⁻⁹. હવે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. આ વિભેદન શક્તિ વિશે તમારે ચેપ્ટર 9 અને 10માં ભણવાનું આવશે. વિભેદન શક્તિ વિશે ચેપ્ટર 9 અને 10માં ભણવાનું આવશે, ખાસ કરીને ચેપ્ટર 10માં. અત્યારે એટલું યાદ રાખો કે વિભેદન શક્તિ જે છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. આના વિશે વધારે ચર્ચા ચેપ્ટર 10માં આવશે. અત્યારે આપણે એટલું યાદ રાખી લઈએ કે વિભેદન શક્તિનો મતલબ શું છે? પ્રતિબિંબ કેટલું શાર્પ છે, કેટલું ક્લિયર છે, કેટલું સ્પષ્ટ છે, અને રિઝોલ્વિંગ પાવર અથવા વિભેદન શક્તિ કહેવાય. અને વિભેદન શક્તિ છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા વિભેદન શક્તિ છે પ્રપોર્શનેટ ટુ 1/λ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ભાગાકારમાં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. તો આ તરંગ લંબાઈ અહીંયા આવશે અને આ તરંગ લંબાઈ અહીંયા આવશે, કારણ કે આ વ્યસ્ત પ્રમાણ છે. આ બે તરંગ લંબાઈ છે, આ λy એટલે યલો કલરની તરંગ લંબાઈ અને λe એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. જવાબ આવ્યો 10⁵. તો આનો શબ્દમાં અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કરતાં 1,00,000 ગણી વધારે છે. 1,00,000 ગણી વધારે છે. 10⁵ નો મતલબ 1,00,000. એનો મતલબ એવો થયો કે સાદું માઇક્રોસ્કોપ જે પ્રતિબિંબ બતાવે એના કરતાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 1,00,000 ગણું વધુ શાર્પ, વધુ સારું પ્રતિબિંબ બતાવશે. પછી નેક્સ્ટ દાખલો છે 11.34. માં તમને એવું કીધું છે કે કોઈ પણ રિસર્ચ વર્ક માટે જે ઇલેક્ટ્રોન બીમ વપરાય છે, ઇલેક્ટ્રોન બીમ એટલે ઇલેક્ટ્રોનનો સમૂહ અથવા ઇલેક્ટ્રોનનો જથ્થો. તો આ જે ઇલેક્ટ્રોન બીમ વપરાય છે એને પ્રવેગિત કરવામાં આવે છે, મતલબ એના વેગમાં વધારો કરવામાં આવે છે. તો આપને પ્રશ્ન એવો પૂછ્યો છે કે એની ઉર્જા મતલબ એનર્જી કયા ક્રમની હશે, મતલબ એનર્જી કોની નજીક હશે. તો એનર્જી આપણે મેળવવા માટે અહીંયા સાપેક્ષવાદના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. અને ફરીથી હું તમને રિપીટ કરી દઉં છું કે અહીંયા જે આપણે સૂત્ર વાપરવાના છીએ સાપેક્ષવાદનું, આ આપણી ટેક્સ્ટબુકની બહારનું સૂત્ર છે. આપણા પાઠ્યપુસ્તકમાં અથવા આપણી ટેક્સ્ટબુકમાં આ સૂત્ર આપેલું નથી. એટલે આ એક વસ્તુ તમને ફરીથી કહી દઉં. તો સૌથી પહેલાં આપણે જે ઇલેક્ટ્રોન છે એનું વેગમાન મેળવવું છે. તો વેગમાન મેળવવા માટે આપણે ખબર છે કે લેમડા બરાબર h/p. લેમડા બરાબર h/p. તો p બરાબર h/λ. લેમડા બરાબર h/p માટે p બરાબર h/λ. hની કિંમત આપને ખબર છે. લેમડા એટલે તરંગ લંબાઈ. અહીંયા તરંગ લંબાઈ ફર્મીના ક્રમની છે. હવે તમે જાણો છો કે એંગસ્ટ્રોમ હોય તો 10⁻10 થાય, ફર્મી હોય તો 10⁻15 થાય. તો અહીંયા ફર્મીનો મતલબ 10⁻15. તો આ તમને જે કિંમત મળી, આ કિંમત છે ઇલેક્ટ્રોનનું વેગમાન. હવે અહીંયા બે પ્રકારની ઉર્જા મેળવવાની છે. એક છે સ્થિર દળ ઉર્જા. સ્થિર દળ ઉર્જા. તો સ્થિર દળ ઉર્જા છે એ m0 × c² થાય. આ m0 × c² અને ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા કહેવાય. ફરીથી હું તમને કહું છું, આ ટોપિક આપણી ટેક્સ્ટબુકમાં નથી. અને સ્થિર દળ ઉર્જા તમને રકમમાં આપી છે. આ જે સ્થિર દળ ઉર્જા છે એ તમને રકમમાં આપી છે 0.511 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. તો આ કિંમત તમને રકમમાં આપી છે. હવે કારણ કે આ એસઆઈ પદ્ધતિમાં નથી, તો સૌથી પહેલાં આને એસઆઈ પદ્ધતિમાં ફેરવવાનું છે. તો મિલિયનની જગ્યાએ 10⁶ અને ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવી નાખો તો 1.6 10⁻19.
તો આ જે કાંઈ આવ્યું આ ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા. હવે સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે ટોટલ ઉર્જા છે, કુલ ઉર્જા, એનું સૂત્ર આ રીતે છે કે p²c² અને m0² c⁴ હકીકતમાં આનું વર્ગમૂળ આવે. આ જે સૂત્ર છે એ કાયદેસર આ રીતે છે. કાયદેસર આ સૂત્ર હું તમને સમજાવું તો કાયદેસર આ જે સૂત્ર છે એ આ રીતે છે, આ રીતે. પણ આપણે શું કરશું કે વર્ગમૂળ છે એ છેલ્લે કાઢી લેશું. વર્ગમૂળ છે એ છેલ્લે કાઢી લેશું. તો એટલા માટે આપણે ડાબી બાજુ e² લખી નાખીએ છીએ. વાસ્તવિક રીતે આ સૂત્ર આ છે. તો અત્યારે આપણે એવું કરીએ છીએ કે અહીંયા e² લખી નાખીએ છીએ અને અહીંથી આ વર્ગમૂળ હટાવી દઈએ છીએ આ રીતે, આ રીતે. તો આ જે છે એ સૂત્ર આપણી ટેક્સ્ટબુકમાં નથી. હવે સૌથી પહેલાં p²c² + m0² c⁴. તો p²c² છે એને pc² લખી શકાય અને m0² c⁴ એને m0c² લખી શકાય. હવે પહેલા પદમાં p અને c ની કિંમત, તો p એટલે વેગમાન એ આપણે અહીંથી મેળવી લીધું છે 6.63 અને 10⁻⁹ ગુણાકારમાં c. તો c જે છે એ તમે જાણો છો 3 ગુણાકારમાં 10⁸ અને આખા પદનો વર્ગ કરી નાખશું. પછી m0c² આ જે છે એ ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા છે અને આ સ્થિર દળ ઉર્જા તમે મેળવી લીધી છે આ 0.8176 અને 10⁻31. તો આ જે ઉર્જા છે આ ઉર્જા એ ઉર્જા અહીંયા -19 અને 6 એટલે અહીંયા 13 આવશે. આપણે લખવામાં ભૂલ કરી છે આ રીતે 13. તો આ જે છે એ ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા છે. તો આપણે બે કિંમત મૂકી. અહીંયા જે કિંમત મૂકી એ p અને c ની કિંમત મૂકી અને અહીંયા જે કિંમત છે આ કિંમત, આ જે છે એ ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જાની કિંમત. હવે બંનેનો વર્ગ, તો આનો વર્ગ જે છે એ લગભગ 395.61 અને 10⁻22 અને આનો જે વર્ગ છે આનો વર્ગ એ 0.6684 અને 10⁻26. હવે અહીંયા એક વસ્તુ તમને સમજાવું છું, ધ્યાનથી જ રાખજો. જો અને હું એપ્રોક્સિમેશનમાં લખું, એપ્રોક્સિમેશનમાં આ કિંમત, તો આ કિંમત મેં લખી 3.9561. બરાબર, આ 395.61 છે એને મેં લખી 3.9561. હવે આના મેં 2 પોઈન્ટ ઘટાડ્યા છે. બરાબર, આ 395 હતું એને બદલે 3.95 લખ્યું, મતલબ આના મેં 2 પોઈન્ટ ઘટાડ્યા છે. તો અહીંયા મારે લખવા જોઈએ 10⁻20 પ્લસ. હવે આનો 1 પોઈન્ટ હું અહીંયા વધારી દઉં તો આ 6.684 અને ગુણાકારમાં. હવે આનો 1 પોઈન્ટ વધાર્યો છે તો આને મારે લખવું જોઈએ -27 આ રીતે. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જે પદ છે આ પદ આ 10⁻20 છે અને અહીંયા જે પદ છે એ 10⁻27 છે. તો તમે મેથેમેટિકલી જુઓ તો આના કરતાં આ પદ 1 કરોડમાં ભાગનું ઓછું છે અથવા આના કરતાં આ પદ 1 કરોડ ગણું વધારે છે. હવે આને હું સિમ્પલ સમજાવું આ રીતે જુઓ કે 10⁻7 + 1 આ રીતે હોય માની લો. તો આ પદ છે એ આના કરતાં 1 કરોડ ગણું વધારે છે. તો આપણે આને અવગણી શકીએ, તો આની કિંમત તમે લગભગ 10⁻7 લખી શકો. બરાબર, તો અહીંયા કંઈક એના જેવું જ છે, કે આ જે કિંમત છે, બરાબર, આ જે કિંમત છે એ આના કરતાં 1 કરોડ ગણી વધારે છે. તો એનો અર્થ એવો થયો કે
આ જે બીજું પદ છે, આ બીજું પદ એ આખું આપણે અવગણી શકીએ, કારણ કે મેથેમેટિકલી આના કરતાં આ કિંમત 1 કરોડ ગણી વધારે છે અથવા આના કરતાં આ કિંમત 1 કરોડ ગણી ઓછી છે. તો આ પદને અવગણતા અહીંયા જે કિંમત વધી ઈ સ્ક્વેર એ આપણે લખી 395.61 અને 10⁻22 અને એનું ફરીથી આપણે વર્ગમૂળ કાઢી લીધું. તો એનું વર્ગમૂળ તમને મળ્યું 19ની આસપાસની સંખ્યા, એટલે આ સંખ્યા લગભગ 20 થઈ ગઈ. 19.88 લખો એ સંખ્યા લગભગ 20 થઈ ગઈ અને 10⁻11 અને એનું રૂપાંતર જૂલમાં કરો. તો આનું રૂપાંતર જૂલમાં કરવા માટે તમે જાણો છો કે એનો ભાગાકાર 1.6 અને 10⁻19 થી કરવો જોઈએ. તો આ રૂપાંતર ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ ગયું. હવે જો ગુણાકારમાં 10⁻³ આવે તો કિલો ઇલેક્ટ્રો વોલ્ટ કહેવાય. ગુણાકારમાં 10�6 આવે તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. અહીંયા ગુણાકારમાં 10�9 આવી છે તો એને કહેવાય બિલિયન. બિલિયન ધ્યાન રાખો. 10�3 મતલબ કિલો, 10�6 આ રીતે, આ રીતે 10�3 મતલબ કિલો, 10�6 મતલબ મિલિયન અથવા મેગા અને 10�9 મતલબ બિલિયન. બરાબર. તો 10�3 મતલબ કિલો, 10�6 આના માટે અંગ્રેજીમાં બે શબ્દ છે, મિલિયન અથવા મેગા, અને 10�9 મતલબ બિલિયન. તો આ જે ઉર્જા છે અત્યારે એ તમને 1.24 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની મળે છે. હવે એક્ઝામ્પલ 11.35 હિલિયમની વાત છે. હવે હિલિયમ માટે આપણે જાણીએ છીએ કે હિલિયમનો પરમાણુ ભાર છે એ 4 ગ્રામ પ્રતિ મોલ છે. તો સૌથી પહેલું કામ એ કરશું કે એને કિલોગ્રામમાં ફેરવી નાખશું. તો 4 ગ્રામ પ્રતિ મોલ એને આપણે લખ્યું 4 ગુણાકારમાં 10⁻³ કિલોગ્રામ પ્રતિ મોલ. હવે એક હિલિયમ પરમાણુનું દળ આપણે મેળવવું હોય તો આનો ભાગાકાર એવોગેડ્રો અંકથી કરવો જોઈએ. તો એવોગેડ્રો અંક કાયદેસર હોય 6.02 અને 10⁻23, પણ અહીંયા આપણે માત્ર 6 ગુણાકારમાં 10⁻23 લીધું છે. તો આ તમને જે મળ્યું 4/6 મતલબ 2/3 અને 10⁻26 આ એક હિલિયમ પરમાણુનું દળ મળ્યું. લેમડા બરાબર h/p તમે જાણો છો. p²/2m બરાબર 3/2 kb × t. તો p ને સૂત્રનો કરતા બનાવો તો p બરાબર √3 kbmt અને p ની કિંમત અહીંયા મૂકી દો. હવે h ની કિંમત ખબર છે, બોલ્ટ્ઝમેન અચળાંક ખબર છે, m એટલે દ્રવ્યમાન, રકમમાં નથી, આપણે અહીંથી મેળવી લીધું, અને 27 ડિગ્રી સેલ્સિયસ મતલબ 300 કેલ્વિન. તો આ તરંગ લંબાઈ તમને એંગસ્ટ્રોમના ક્રમની મળી. એંગસ્ટ્રોમ મતલબ 10⁻10. હવે અહીંયા જે કાંઈ આ સૂત્ર છે, આ સૂત્ર આ બધાય 11મા ધોરણના છે. 11મા ધોરણમાં આપણે ગતિવાદ, વાયુનો ગતિવાદ આ ચેપ્ટર ભણ્યા હતા, એના સૂત્ર છે. તો એમાં એક હતું આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ, અને આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ હતું PV બરાબર nRT અથવા μRT. તો PV બરાબર nRT, અહીંયા n એટલે મોલની સંખ્યા, તો મોલની સંખ્યા છે 1, તો n બરાબર 1 લખી નાખ્યું. પછી r બરાબર થાય kb × na. બરાબર. r બરાબર થાય kb × na. આ સાર્વત્રિક વાયુ નિયતાંક છે અથવા સાર્વત્રિક વાયુ અચળાંક છે. તો r બરાબર kb × na અહીંયા લખી નાખ્યા. અહીંયા kb છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે અને n છે એ એવોગેડ્રો અંક છે. તો V/na ને સૂત્રનો કરતા બનાવો તો kb × t/p આ રીતે થઈ ગયું. હવે બે અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર, હવે આ થોડુંક સમજજો. અહીંયા ધ્યાનથી જુઓ. માની લ્યો
કોઈ પણ વાયુ પાત્ર છે એનું કદ કેટલું થાય? તો કે એક અણુ હોય, એક અણુ, માની લ્યો આ એક અણુ છે, બરોબર, તો આનું કદ આપણે લખ્યું 4/3 × πr³. આનું કદ આપણે લખ્યું 4/3 × πr³. હવે સંખ્યા 20 હોય તો 20 થી ગુણાકાર કરો, સંખ્યા 50 હોય તો 50 થી ગુણાકાર કરો, સંખ્યા 500 હોય તો 500 થી ગુણાકાર કરો. તો અહીંયા જે સંખ્યા છે એ એવોગેડ્રો અંક જેટલી છે. અહીંયા જે આ સંખ્યા છે એ કોના જેટલી છે? એવોગેડ્રો અંક જેટલી. તો આનો ગુણાકાર આપણે Na થી કર્યો. તો કદ એટલે v, કદ એટલે થઈ ગયું v. આ સંખ્યા થઈ ગઈ 4/3 × π × r³ × Na. બરોબર. હવે તમારે r મેળવવા છે, r. તો r ની કિંમત કઈ રીતે થશે જુઓ. તો કે પહેલાં હું લખું છું r³. r³ કેટલા થયા? તો r³ થયા v/Na. અને ભાગાકારમાં લઈ લ્યો તો v/Na ગુણાકારમાં 3/4π. બરોબર. હવે આ સંખ્યાને અવગણી નાખો. આ જે સંખ્યા છે આને અવગણી નાખો તો r ની અંદાજિત કિંમત, r ની અંદાજિત કિંમત કેટલી થઈ? તો કે r ની અંદાજિત કિંમત થઈ v/Na⁻⁻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 ⁻
તો આ કિંમત આપણે અહીં લીખી V/NA. તો V/NA અહીંથી મૂકી દીધા. હવે જો આપણે એક પ્રશ્ન થાય, આવું કરવાની જરૂર શું છે? આવું એટલા માટે કરવું પડે કારણ કે રકમમાં V મતલબ કદ નથી. રકમમાં V મતલબ કદ હોત તો આ કાંઈ કરવાની જરૂર જ નથી. અહીંયા કદ નથી એટલે આનું રૂપાંતર આમાં કર્યું. બોલ્ટ્ઝમેન અચળાંક તમને ખબર છે, તાપમાન તમને ખબર છે, એટમોસ્ફિયરનું પ્રેશર એક વાતાવરણ હોય એને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરમાં ફેરવી નાખો તો 1.0110 આનું ઘનમૂળ કાઢીને સાદુરૂપ આપો તો આ કિંમત આટલી આવશે. હવે સ્વાભાવિક છે કે આ કિંમત જે છે એ આના કરતાં ઘણી બધી વધારે છે. તો વાયુના બે અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર જે છે એ તરંગ લંબાઈ કરતાં ઘણું બધું વધારે આવે છે. હવે 11.36 આ બહુ સામાન્ય દાખલો છે. લેમડા બરાબર h/p તમે જાણો છો. ગતિ ઉર્જાના બે સૂત્ર p²/2m બરાબર 3/2 kb/t આ પણ ખબર છે. p ને સૂત્રનો કરતા બનાવો તો 3 kbm/t આ વેગમાન તમને મળી ગયું. હવે આ કિંમત અહીંયા મૂકી દો તો અહીંયા આવશે h. તો hની કિંમત તમને ખબર છે અને p મતલબ વેગમાન. તો 3 બોલ્ટ્ઝમેન અચળાંક, દ્રવ્યમાન અને ટેમ્પરેચર તાપમાન. તો આ જે કિંમત છે એ તમને તરંગ લંબાઈની મળશે અને રકમમાં તમને ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર આપ્યું છે તો એની આની સાથે કમ્પેરિઝન કરવાથી ખ્યાલ આવે છે કે તરંગ લંબાઈ અને આ અંતર વચ્ચે તફાવત રહેલો છે. હવે છેલ્લો દાખલો છે 11.37. એમાં ABCD વિભાગ વાંચી લેજો, એમાં કંઈ પાકું નથી કરવાનું. ઈ વિભાગમાં થોડીક ગણતરી છે, આ હું તમને કરાવી દઉં છું. તો ફેઝ ઝડપ અથવા ગ્રુપ ઝડપ માટે આપણી પાસે બે સૂત્ર છે. એક ઝડપ છે ν × લેમડા, આવૃત્તિ અને તરંગ લંબાઈનો ગુણાકાર, અને બીજું સૂત્ર છે ω/k 11મા ધોરણનું સૂત્ર છે. બેયની કમ્પેરિઝન કરો, સરખામણી કરો. તો ν આવૃત્તિ લેમડા તરંગ લંબાઈ બરાબર ω/k. ડાબી બાજુ h થી ગુણાકાર h થી ભાગાકાર, h થી ગુણાકાર h થી ભાગાકાર.
તો અહીંયા h ઇન્ટુ લેમડા બરાબર એનર્જી થઈ ગઈ. હવે આ જરાક ધ્યાનથી જુઓ અહીંયા કે જો h અપોન લેમડા હોત તો p વેગમાન થાય. અહીંયા લેમડા અપોન h છે તો આનો મતલબ થાય 1 અપોન p. આ રીતે અને સમજો, આ રીતે કે લેમડા બરાબર શું છે, h અપોન p. આનો મતલબ એવો થયો કે p બરાબર, અને અહીં લઈ લ્યો તો h અપોન લેમડા. આ રીતે બરાબર. લેમડા બરાબર h અપોન p છે તો p બરાબર h અપોન લેમડા. પણ અહીં ધ્યાનથી જુઓ કે લેમડા અપોન h છે એનો મતલબ આ 1 અપોન p થઈ ગયું. તો ડાબી બાજુ e અપોન p અને જમણી બાજુ ઓમેગા અપોન k. હવે આનું સૂક્ષ્મ ફેરફાર માટે વિકલન કરો તો de અપોન dp બરાબર d ઓમેગા અપોન dk. de અપોન dp બરાબર d ઓમેગા અપોન dk. હવે આ વિકલન આપણે અહીંથી મેળવી લઈએ. એનર્જીનું સૂત્ર છે p² અપોન 2m. તો de અપોન dp. હવે તમે જાણો છો કે x² નું વિકલન 2x થાય, t² એનું વિકલન 2t થાય, તો p² નું વિકલન 2m થાય, તો p² એનું વિકલન 2p થાય. અહીંયા 2m છે એ અચળ પદ છે, અચળ પદમાં કોઈ ચેન્જ નહીં થાય. તો t² નું વિકલન 2t થાય, x² નું વિકલન 2x થાય. એ જ રીતે p² નું વિકલન 2 ઇન્ટુ p થાય, p² એનું વિકલન 2 ઇન્ટુ p થાય. તો 2 અને 2 કેન્સલ થઈ ગયા તો અહીંયા વધ્યા p અપોન m. ફરીથી હું રિપીટ કરી દઉં છું, ખાસ કરીને બી ગ્રુપના વિદ્યાર્થીઓ. x² નું વિકલન 2x થાય, t² નું વિકલન 2 ઇન્ટુ t થાય, તો p² નું વિકલન 2 ઇન્ટુ p થાય. તો આ જે કિંમત છે એ p અપોન m, અહીંયા p અપોન m. હવે આને જરાક વિચારો કે p પોતે શું છે, વેગમાન છે. તો p નું પોતાનું સૂત્ર શું છે, m ઇન્ટુ v. p નું પોતાનું સૂત્ર શું છે, m ઇન્ટુ v. તો m અને m કેન્સલ થઈ ગયા. તો એનો મતલબ p અપોન m આ ભૌતિક રાશિ ઝડપ બતાવે છે. p અપોન m આ ભૌતિક રાશિ ઝડપ બતાવે છે. તો આ લેક્ચરની સાથે આજનું ચેપ્ટર પૂર્ણ થાય છે. 11.37 આ દાખલો તમારે હોમવર્કમાં નથી કરવાનો. એટલે આજનો લેક્ચર નંબર 15 એનું હોમવર્ક સ્વાધ્યાયના દાખલા 11.31 થી 11.36 આટલા દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આ હોમવર્ક કરી નાખજો. થેન્ક યુ.